યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 20મા શ્લોકનું વિસ્તારથી વર્ણન। અત્યારે માગશર માસ ચાલે છે, તો માગશર મહિનામાં ભગવદ્ ગીતાનો પાઠ સાંભળવાનું વિશેષ મહત્વ છે। તો આજે આપણે 20મા શ્લોકનો પહેલાં અર્થ જાણીશું, ત્યાર પછી તેમનું વિસ્તારથી વર્ણન સાંભળશું। હરિ ઓમ। રાજા જનક જેવા અનેક મહાપુરુષો પણ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે। એટલા માટે લોક સંગ્રહને દેખીને પણ તું નિષ્કામ ભાવથી કર્મ કરવાને યોગ્ય છે। તો આ હતો 20મા શ્લોકનો અર્થ। હવે આપણે તેમનું વિસ્તારથી વર્ણન સાંભળશું। આદિપદ પ્રભૃતિ આરંભ તથા પ્રકાર બંનેનું વાચક માનવામાં આવે છે। જો અહીં આવેલા આદિપદને પ્રભૃતિનું વાચક માનવામાં આવે તો જનકાદય પદનો અર્થ થશે। જેઓના આદિ આરંભમાં રાજા જનક છે, અર્થાત રાજા જનક તથા તેઓના પછી થવાવાળા મહાપુરુષો। પરંતુ અહીં એવો અર્થ માનવો યોગ્ય નથી પ્રતીત થતો, કેમ કે રાજા જનકના પહેલા પણ અનેક મહાપુરુષો કર્મ દ્વારા પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા, જેમ કે સૂર્ય વૈવસ્વત મનુ, રાજા ઇક્ષ્વાકુ વગેરે। એટલા માટે અહીં આદિપદને પ્રકારનું વાચક માનવું જ ઉચિત છે, જેના અનુસાર જનકાદય પદનો અર્થ છે રાજા જનક જેવા ગૃહ આશ્રમમાં રહીને નિષ્કામ ભાવથી બધા કર્મો કરતા રહીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાપુરુષો, જેઓ રાજા જનકના પહેલા તથા બાદમાં આજ સુધી થઈ ચૂક્યા છે। કર્મયોગ બહુ પુરાતન યોગ છે, જેના દ્વારા રાજા જનક જેવા અનેક મહાપુરુષો પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યા છે। આથી વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ જો કોઈ કર્મયોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેણે તે મળેલી પ્રાકૃત વસ્તુઓ, શરીર વગેરેને કદી પોતાની અને પોતાના માટેની નહીં માનવી જોઈએ, કારણ કે વાસ્તવમાં તે પોતાની અને પોતાના માટેની છે જ નહીં, પરંતુ સંસારની અને સંસારના માટેની જ છે। આ વાસ્તવિકતાને માનીને સંસારથી મળેલી વસ્તુઓને સંસારની સેવામાં લગાડી દેવાથી સુગમતાપૂર્વક સંસારથી સંબંધ વિચ્છેદ થઈને પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય છે। એટલા માટે કર્મયોગ પરમાત્મા પ્રાપ્તિનું સુગમ, શ્રેષ્ઠ અને સ્વતંત્ર સાધન છે, એમાં કોઈ સંદેહ નથી। અહીં કર્મણા એવં
પદનો સંબંધ પૂર્વ શ્લોકના પદોથી અર્થાત આસક્તિ રહિત થઈને કર્મ કરવા સાથે છે. કેમ કે આસક્તિ રહિત થઈને કર્મ કરવાથી જ મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થાય છે. કેવળ કર્મ કરવાથી નહીં, કેવળ કર્મ કરવાથી તો પ્રાણી બંધાય છે. ગીતાની આ શૈલી છે કે ભગવાન પાછળના શ્લોકમાં વર્ણિત વિષયને, મુખ્ય વાતને, જે સાધકોના માટે વિશેષ ઉપયોગી હોય છે, સંક્ષેપથી આગળના શ્લોકમાં ફરીથી કહી દે છે. જેમ પાછળના 19મા શ્લોકમાં આસક્તિ રહિત થઈને કર્મ કરવાની આજ્ઞા દઈને આ 20મા શ્લોકમાં તે જ વાતને સંક્ષેપમાં કર્મણા એવમ પદોથી કહે છે. એ જ રીતે આગળ 12મા અધ્યાયના 6થા શ્લોકમાં વર્ણિત વિષયની મુખ્ય વાતને 7મા શ્લોકમાં સંક્ષેપથી મારામાં ચિત્ત લગાડનારા ભક્ત પદોથી ફરીથી કહેશે. અહીં ભગવાન કર્મણા એવમને સ્થાને યોગેન એવમ પણ કહી શકતા હતા, પરંતુ અર્જુનનો આગ્રહ કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાનો હોવાથી તથા આસક્તિ રહિત થઈને કરવામાં આવનાર કર્મોનો જ પ્રસંગ ચાલવાના કારણે કર્મણા એવમ પદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આથી અહીં એ પદોનો અભિપ્રાય પૂર્વ શ્લોકના અનુસાર આસક્તિ રહિત થઈને કરવામાં આવેલો કર્મયોગ સાથે જ છે. વાસ્તવમાં ચિન્મય પરમાત્માની પ્રાપ્તિ જડ કર્મોથી નથી થતી. નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થવામાં જે વિઘ્નો આવે છે તે આસક્તિ રહિત થઈને કર્મ કરવાથી દૂર થઈ જાય છે. પછી સર્વત્ર પરિપૂર્ણ સ્વતઃ સિદ્ધ પરમાત્માનો અનુભવ થઈ જાય છે. આ રીતે પરમાત્મા તત્વના અનુભવમાં આવવાવાળા વિઘ્નોને દૂર કરવાના કારણે અહીં કર્મ દ્વારા પરમ સિદ્ધિ પરમાત્મ તત્વની પ્રાપ્તિની વાત કહેવામાં આવી છે. મનુષ્યો સાંસારિક પદાર્થોની પ્રાપ્તિની જેમ પરમાત્માની પ્રાપ્તિને પણ કર્મજન્ય માની લે છે. તેઓ એવો વિચાર કરે છે કે જ્યારે કોઈ મોટા ઉચ્ચ પદાધિકારી મનુષ્યને મળવા માટે પણ આટલો પરિશ્રમ કરવો પડે છે, ત્યારે અનંત કોટી બ્રહ્માંડ નાયક પરમાત્માને મળવા માટે તો બહુ જ પરિશ્રમ, તપ, વ્રત વગેરે કરવા પડશે. વસ્તુત આ જ સાધકની સૌથી મોટી ભૂલ છે. મનુષ્ય યોનિનો કર્મ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. એટલા માટે મનુષ્ય યોનિને કર્મસંગી અર્થાત કર્મોમાં આસક્તિવાળી કહેવામાં આવી છે. આ જ કારણથી કર્મોમાં મનુષ્યની વિશેષ પ્રવૃત્તિ રહે છે અને તે કર્મો દ્વારા જ અભિષ્ટ મનગમતી વસ્તુઓને પ્રાપ્ત કરવાને ઈચ્છે છે. પ્રારબ્ધનો સાથ રહેવાથી તે કર્મો દ્વારા જ અભિષ્ટ સાંસારિક વસ્તુઓને પ્રાપ્ત પણ કરી લે છે, જેનાથી તેની એ ધારણા પુષ્ટ થાય છે કે પ્રત્યેક વસ્તુ
કર્મ કરવાથી જ મળે છે અને મળી શકે છે. પરમાત્માના વિષયમાં પણ તેનો આ જ ભાવ રહે છે અને તે ચેતન પરમાત્માને પણ જડ કર્મો દ્વારા જ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. પરંતુ વાસ્તવિકતા એ જ છે કે પરમાત્માની પ્રાપ્તિ કર્મો દ્વારા નથી થતી. આ વિષયને બહુ જ ગંભીરતાપૂર્વક સમજવો જોઈએ. કર્મોથી નાશવાન વસ્તુ સંસારની પ્રાપ્તિ થાય છે. અવિનાશી વસ્તુ પરમાત્માની નહીં, કેમ કે સઘળા કર્મો નાશવાન શરીર, ઇન્દ્રિયો, મન વગેરેના સંબંધથી જ થાય છે. જ્યારે પરમાત્માની પ્રાપ્તિ નાશવાન સર્વથા સંબંધ વિચ્છેદ થવાથી જ થાય છે. પ્રત્યેક કર્મનો આરંભ અને અંત થાય છે. એટલા માટે કર્મના ફળ રૂપે પ્રાપ્ત થવાવાળી વસ્તુ પણ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળી હોય છે. કર્મો દ્વારા તે જ વસ્તુની પ્રાપ્તિ થાય છે જે સ્થળ, કાળ વગેરેની દ્રષ્ટિએ દૂર હોય, અપ્રાપ્ત હોય. સાંસારિક વસ્તુ એક સ્થળ, કાળ વગેરેમાં રહેવાવાળી, ઉત્પન્ન અને નષ્ટ થવાવાળી તેમજ પ્રતિક્ષણ બદલવાવાળી છે. આથી તેની પ્રાપ્તિ કર્મ સાધ્ય છે. પરંતુ પરમાત્મા બધા સ્થળે, કાળ, વસ્તુ, વ્યક્તિ વગેરેમાં પરિપૂર્ણ અને નિત્ય પ્રાપ્ત તેમજ ઉત્પત્તિ, વિનાશ અને પરિવર્તનથી સર્વથા રહિત છે. આથી તેમની પ્રાપ્તિ સ્વતઃ સિદ્ધ જ છે, કર્મ સાધ્ય નથી. આ જ કારણથી સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ ચિંતનથી નથી થતી. જ્યારે પરમાત્માની પ્રાપ્તિમાં ચિંતન મુખ્ય છે. ચિંતનથી જ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે, જે સમીપમાં સમીપ છે. વાસ્તવમાં જોવામાં આવે તો પરમાત્માની પ્રાપ્તિ ચિંતન રૂપ ક્રિયાથી પણ નથી થતી. પરમાત્માનું ચિંતન કરવાથી સાર્થકતા બીજા સંસારના ચિંતનનો ત્યાગ કરવામાં જ છે. સંસારનું ચિંતન સર્વથા છૂટતા જ નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થઈ જાય છે. સર્વવ્યાપી પરમાત્માનું આપણાથી અંતર છે જ નહીં અને હોઈ શકે પણ નહીં. જેનાથી આપણે અંતર નથી માનતા તે હુંપણાને પણ પરમાત્મા અત્યંત સમીપ છે. હુંપણું તો પરિચ્છિન્ન એકદેશી છે, પરંતુ પરમાત્મા પરિચ્છિન્ન નથી. એવી જ રીતે અત્યંત સમીસ્થ નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ કરવા માટે સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ જેવા તર્ક અને યુક્તિઓ લગાડવા એ પોતાની જાતને ધોખો દેવા જેવું છે. સાંસારિક વસ્તુની પ્રાપ્તિ ઈચ્છા માત્રથી નથી થતી, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ ઉત્કટ અભિલાષા માત્રથી થઈ જાય છે. આ ઉત્કટ અભિલાષા જાગ્રત થવામાં સાંસારિક ભોગ અને સંગ્રહની ઈચ્છા જ બાધક છે, બીજું કંઈ બાધક છે જ નહીં. જો પરમાત્મા પ્રાપ્તિની ઉત્કંઠ અભિલાષા હાલ જાગ્રત થઈ જાય
તો હાલ જ પરમાત્માનો અનુભવ થઈ જાય છે. જરાય વાર લાગે એમ નથી. પણ પરમાત્માની ઉત્કટ અભિલાષા જાગૃત થવી જરૂરી છે. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય કર્મ કરવું અને તેનું ફળ ભોગવવું એ નથી. સાંસારિક ભોગ અને સંગ્રહની ઈચ્છાના ત્યાગપૂર્વક પરમાત્મા પ્રાપ્તિની ઉત્કટ અભિલાષા ત્યારે જ જાગૃત થઈ શકે છે જ્યારે સાધકનો જીવનભરનો એક જ ઉદ્દેશ્ય પરમાત્મા પ્રાપ્તિ કરવાનો થઈ જાય. પરમાત્માને પ્રાપ્ત કરવાથી અતિરિક્ત અન્ય કોઈ પણ કાર્યનું કોઈ મહત્વ ન રહે. વાસ્તવમાં પરમાત્મા પ્રાપ્તિથી અતિરિક્ત મનુષ્ય જીવનનું અન્ય કોઈ પ્રયોજન છે જ નહીં. આવશ્યકતા કેવળ આ પ્રયોજન કે ઉદ્દેશ્યને ઓળખીને તેને પૂર્ણ કરવાની જ છે. અહીં ઉદ્દેશ્ય અને ફળ ઈચ્છા બંનેનો ભેદ સમજી લેવો આવશ્યક છે. નિત્ય પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય હોય છે અને અનિત્ય ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોને પ્રાપ્ત કરવાની ફળ ઈચ્છા હોય છે. ઉદ્દેશ્ય તો પૂરો થાય છે પરંતુ ફળ ઈચ્છા દૂર થવાવાળી હોય છે. સ્વરૂપ બોધ અને ભગવત પ્રાપ્તિ આ બંને ઉદ્દેશ્ય છે, ફળ નહીં. ઉદ્દેશ્યની પ્રાપ્તિને માટે કરવામાં આવેલું કર્મ સકામ નથી કહેવાતું. એટલા માટે નિષ્કામ પુરુષ કર્મયોગીના બધા કર્મો ઉદ્દેશ્યના કારણે હોય છે, ફળ ઈચ્છાના કારણે નહીં. કર્મો જડતા સાથે સંબંધ વિચ્છેદનો ઉદ્દેશ્ય રાખીને શાસ્ત્ર વિહિત શુભ કર્મ કરવામાં આવે છે. સકામ પુરુષ ફળની ઈચ્છા રાખીને પોતાના માટે કર્મ કરે છે અને કર્મયોગી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને બીજાઓના હિતના માટે કર્મ સેવા કરે છે. કર્મ જ ફળ સ્વરૂપમાં પરિણિત થાય છે. આથી ફળનો સંબંધ કર્મ સાથે હોય છે, ઉદ્દેશ્યનો સંબંધ કર્મ સાથે નથી હોતો. નિષ્કામ ભાવપૂર્વક કેવળ બીજાઓના હિતના માટે કર્મ કરવાથી પરમાત્મા દૂર છે એ ધારણા દૂર થઈ જાય છે. મનુષ્ય લોક વગેરે લોક, તે લોકમાં રહેવાવાળા પ્રાણીઓ અને શાસ્ત્ર વેદોથી અંતરિક બધા શાસ્ત્રો, મનુષ્ય લોકની તેમાં રહેવાવાળા પ્રાણીઓની અને શાસ્ત્રોની મર્યાદા અનુસાર સમસ્ત આચરણો જીવન ચર્ય માત્ર થવા કે એ લોકસંગ્રહ કહેવાય છે. લોક સંગ્રહનું તાત્પર્ય છે લોક મર્યાદા સુરક્ષિત રાખવા માટે લોકોને અસતથી વિમુખ કરીને સતની સન્મુખ કરવા માટે નિષ્કામ ભાવપૂર્વક કર્મ કરવું. આને ગીતામાં યજ્ઞાર્થ કર્મનું નામ પણ કહેવામાં આવ્યું છે. પોતાના આચરણો તેમજ વચનોથી લોકોને અસતથી વિમુખ કરીને સતની સન્મુખ કરી દેવા એ બહુ જ મોટી સેવા છે. કેમ કે સતની સન્મુખ થવાથી લોકોની સુધારણા તેમજ ઉદ્ધાર થઈ જાય છે. લોકોને દેખાડવા માટે પોતાના કર્તવ્યનું પાલન કરવું એ લોક સંગ્રહ નથી. કોઈ દેખે
કે ન દેખે, લોક મર્યાદા અનુસાર પોતપોતાના વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરે અનુસાર કર્તવ્યનું પાલન કરવાથી લોકસંગ્રહ આપોઆપ થાય છે. કોઈ પણ કર્તવ્ય કર્મ નાનું કે મોટું નથી હોતું. નાનામાં નાનું અને મોટામાં મોટું કર્મ કર્તવ્ય માત્ર સમજીને સેવાભાવથી કરવાથી સરખા જ છે. સ્થળ, કાળ, પરિસ્થિતિ, અવસર, વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરે અનુસાર જે કર્તવ્ય કર્મ સામે આવી જાય તે કર્મ મોટું હોય છે. કર્મના સ્વરૂપ અને ફળની દૃષ્ટિથી જ કર્મ નાનું કે મોટું, ઘોર કે સૌમ્ય પ્રતીત થાય છે. ફળ ઈચ્છાનો ત્યાગ કરવાથી બધા કર્મો ઉદ્દેશ્યની સિદ્ધિ કરવાવાળા બની જાય છે. આથી જડતાથી સંબંધ વિચ્છેદ કરવામાં નાના મોટા બધા કર્મો સરખા છે. કોઈ પણ મનુષ્યનું જીવન બીજાઓની સહાય વિના નથી ચાલી શકતું. શરીર માતા પિતા દ્વારા મળેલું છે અને વિદ્યા, યોગ્યતા, શિક્ષણ વગેરે ગુરુજનો દ્વારા મળે છે. જે અન્ન ગ્રહણ કરીએ છીએ તે બીજાઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું હોય છે. જે વસ્ત્રો પહેરીએ છીએ તે બીજાઓ દ્વારા બનાવવામાં આવેલા હોય છે. જે મકાનમાં રહીએ છીએ તેનું નિર્માણ બીજાઓ દ્વારા કરવામાં આવેલું હોય છે. જે સડક ઉપર ચાલીએ છીએ તે બીજાઓ દ્વારા બનાવવામાં આવી હોય છે. આ રીતે પ્રત્યેક મનુષ્યનો જીવન નિર્વાહ બીજાઓને આશ્રિત છે. આથી દરેક મનુષ્ય ઉપર બીજાઓનું ઋણ છે, જેને ઉતારવા માટે યથાશક્તિ બીજાઓની નિસ્વાર્થ ભાવે સેવા કરવી આવશ્યક છે. પોતાના કહેડાવવાવાળા શરીર વગેરે સઘળા સાંસારિક પદાર્થોને કિંચિત માત્ર પણ પોતાના અને પોતાને માટેના ન માનવાથી મનુષ્ય ઋણથી મુક્ત થઈ જાય છે. તો અહીંયા 3જા અધ્યાયના 20મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી આ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમને જો આ અધ્યાય ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.